નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 9 ચેપ્ટર 12 હેરોનનું સૂત્ર એનો અભ્યાસ કરીશું. બરાબર. સૌથી પહેલી વસ્તુ એ હેરોનનું સૂત્ર તમે કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે વાપરી શકો છો. એ વસ્તુ પહેલાં યાદ રાખો. પણ શરત એટલી કે ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા હોવા જોઈએ. હેરોનના સૂત્રથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. કોઈ પણ પ્રકારનું ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, વિષમ બાજુ ત્રિકોણ હોય, બરાબર, કોઈ પણ પ્રકારનું ત્રિકોણ હોય, અનિયમિત આકારનું ત્રિકોણ હોય, તો કોઈ પણ પ્રકારના ત્રિકોણ માટે તમે હેરોનનું સૂત્ર વાપરી શકો છો. બરાબર છે. હવે હેરોનના સૂત્રમાં તમારે ખાસ શું ધ્યાન રાખવાનું છે? જુઓ, સૌથી પહેલાં તો AB ખૂણો એ, ખૂણા એની સામેની બાજુને તમારે સ્મોલ એ કહી દેવાની. શું આવે? સ્મોલ એ. ખૂણા બીની સામેની બાજુ શું કહેવાય? સ્મોલ બી. ખૂણા સીની સામેની બાજુ શું કહેવાય? સ્મોલ સી. હવે હેરોનના સૂત્રમાં સૌથી પહેલાં તમારે એસનું સૂત્ર લખવાનું. એસ બરાબર A વત્તા B વત્તા C છેદમાં B. 2 શું થાય? એસ બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2. એસ શું છે? એસને કહેવાય ત્રિકોણની અર્ધ પરિમિતિ. ત્રિકોણની અર્ધ પરિમિતિ. કેમ ભાઈ ત્રિકોણની અર્ધ પરિમિતિ કહેવાય? તો એનું એક કારણ છે. જુઓ, કારણ શું છે? કે A વત્તા B વત્તા C છે, બરાબર. A વત્તા B વત્તા C, તો A પ્લસ B પ્લસ C એટલે ત્રણેય બાજુઓનો સરવાળો થાય તો એ પરિમિતિ થઈ જાય. પણ આપણે એના ભાગ્યા 2 કર્યા છે એટલે પરિમિતિ કેવી થઈ ગઈ? એની અડધી થઈ ગઈ. એટલે આને શું કહેવાય? ત્રિકોણની અર્ધ પરિમિતિ કહેવાય. ચલો, હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનું સૂત્ર કઈ રીતે આવે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. આ એનું સૂત્ર છે. બરાબર છે. તો આ થયું આપણે હેરોનનું સૂત્ર. બરાબર. હવે આપણે હેરોનના સૂત્રને આધારિત જે દાખલા છે એ જોઈશું. બરાબર. એનો અભ્યાસ આપણે કરીશું. હવે ઉદાહરણ 1 જોઈશું. એક ત્રિકોણની પરિમિતિ કેટલી છે? જુઓ, 32 સેમી. બરાબર. અને 2 બાજુઓ આપી છે 8 સેમી અને 11 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલાં એક ત્રિકોણ દોરી દઈએ. બરાબર. પછી આપણે દાખલો કરીશું. એક ત્રિકોણ આપેલું છે ABC. ચલો, એની પરિમિતિ એટલે એની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. તો પરિમિતિ કેટલી છે? 32 સેમી છે. બરાબર. 2 બાજુઓ આપેલી છે 8 સેમી અને 11 સેમી. તો ચલો, આ 8 સેમી થઈ જાય, આ 11 સેમી થઈ જાય. તો આપણે એક ત્રીજી બાજુ જોઈએ. તો ત્રીજી બાજુ શોધવી હોય તો આપણે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીએ. ત્રિકોણ ABCની પરિમિતિ એટલે યાદ રાખો ત્રણેય બાજુઓના માપનો સરવાળો. તો ત્રિકોણ ABCની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરો તો AB વત્તા BC વત્તા AC. બરાબર. ચલો, પરિમિતિ કેટલી છે? 32. AB કેટલા છે? 8, BC 11, તો AC શોધવાના. તો 32 બરાબર 11 વત્તા 8 કરો તો 19 વત્તા AC. તો AC બરાબર 32 માઇનસ 19. તો માટે AC બરાબર 13 સેમી. બરાબર છે. તો AC મળી ગયા કેટલા આવ્યા? 13 સેમી. બરાબર. હવે જુઓ, ના આ 13 સેમી થઈ ગયું. ચલો, આને નામ આપી દો. એની સામેની બાજુ એટલે BC. BC એટલે મેં તમને કીધું હતું, BC એટલે શું થાય? A. Bની સામેની બાજુ AC, તો આ B થાય. Cની સામેની બાજુ AB, તો આ C થાય. તો A બરાબર 11 સેમી, B બરાબર 13 સેમી અને C બરાબર 8 સેમી. હવે આનું સૂત્ર મૂકીએ તો S શોધી નાખો પહેલાં. તો S બરાબર A વત્તા B વત્તા Cના છેદમાં 2. આવું થઈ શકે? બરાબર. A એટલે 11, B એટલે 13, C એટલે 8. 11 વત્તા 13 વત્તા 8 છેદમાં 2. 11 ને 13
24 24 વત્તા 8 32 32 ભાગ્યા 2 કરો તો કેટલા આવે 16 તો 16 આવી જશે અહીંયા તો એસ બરાબર 16 સેમી હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ સૂત્ર મૂકી દેવાનું હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી એસ એટલે 16 16 માઇનસ એ એટલે 11 16 માઇનસ 13 અને 16 માઇનસ 8 16 એમના એમ આવશે 16 માંથી 11 જાય તો 5 આવે 16 માંથી 13 જાય તો 3 અને 16 માંથી 8 જાય તો 8 હવે જો આના અવયવ આના હવે આ બધું વર્ગમૂળમાં છે બરાબર જો આની સિમ્પલ રીત તમને શીખવાડું 16 એટલે શું થાય જેને તમે વર્ગ સ્વરૂપે લખી શકતા હોય તો તમે એને વર્ગ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો 16 ને વર્ગ સ્વરૂપે લખાય હા 4 નો વર્ગ 5 ના તો અવયવ પડે નહીં અને એને વર્ગ સ્વરૂપે પણ ના લખાય તો 5 એમના એમ 3 પણ એમના એમ 8 ના અવયવ શું થાય 4 દુ 8 ચલો અહીંયા 4 નો વર્ગ 5 ગુણ્યા 3 ચલો 4 ને તમે વર્ગ સ્વરૂપે લખી શકો હા 2 નો વર્ગ ગુણ્યા 2 હવે જુઓ જે સંખ્યાનો વર્ગ છે એ સંખ્યા વર્ગમૂળમાંથી બહાર આવી શકે કારણ કે વર્ગમૂળ ઉડી જાય તો 4 નો વર્ગ છે તો 4 બહાર આવી જશે 2 નો વર્ગ છે તો 2 બહાર આવી જશે આ બધા અંદર રહેશે કારણ કે આમનો વર્ગ છે નહીં તો 5 ગુણ્યા 3 ગુણ્યા 2 તો 4 દુ 8 5 તરી 15 દુ 30 તો 8 વર્ગમૂળમાં 30 અને ક્ષેત્રફળ છે એટલે એકમ શું આવશે સેમી સ્ક્વેર તો આ આપણો જવાબ થાય બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો ગણી શકો બરાબર છે ચલો હવે એના પછી બીજો દાખલો એક ત્રિકોણાકાર બગીચા એબીસીની બાજુઓ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે બરાબર હવે એક માળી છે એનું નામ છે ધનિયા તો ધનિયા માળીએ બધી જ તરફ શું કરે છે તારની વાડ બાંધે છે એને શું બાંધવાનું છે તારની વાડ બાંધવાની છે બરાબર છે અને અંદર તરફ અને વાડ બાંધીને ભાઈ અંદર તરફ એને શું કરવાનું છે ઘાસ વાવવાનું છે તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે બરાબર તો એ પ્રશ્ન આપણને પૂછ્યો છે બીજી એક વસ્તુ એવું કહે છે કે તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો ₹20 પ્રતિ મીટર ના ભાવે થતો ખર્ચ શોધો સૌથી પહેલાં તો જુઓ તમને આ દાખલો ઉદાહરણ નંબર 2 એની આકૃતિ પણ તમને આપેલી જ છે બરાબર તો એ પહેલાં એક આકૃતિ બનાવી દઈએ બરાબર અને પછી જુઓ એક ત્રિકોણ આકારનો એક બગીચો છે બરાબર આની ફરતે શું કરવાનું છે વાડ કરવાની છે બરાબર આની ફરતે શું કરવાનું છે વાડ કરવાની છે એટલે આની ફરતે એટલે થોડી આ રીતે વાડ કરે છે આ શું બનાવ્યું એને વાડ બનાવી દીધી બરાબર
એ બી અને અહીંયા સી. હવે આનું માપ આપ્યું છે જુઓ 120, 80 અને 50, બરાબર. તો માપ લઈ લઈએ. સૌથી મોટી બાજુ આમાંથી કઈ દેખાય તમને? આ દેખાય છે તો આને 120 નામ આપી દો. આ 80 છે અને આ 50 છે, બરાબર. હવે જો સૌથી પહેલાં તો એવું કહે છે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે, કેટલા ક્ષેત્રફળમાં એ વાવણી કરશે એવી વાત કરે છે, બરાબર. કે ભાઈ એટલી વાડ કરી નાખે તો કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરે, તો કેટલા ક્ષેત્રફળમાં એ વાવણી કરી શકે? તો જેટલા ક્ષેત્રફળમાં જેટલું બગીચાનું ક્ષેત્રફળ હોય એટલા ક્ષેત્રફળમાં તો એ વાવણી કરી જ શકવાનું છે, બરાબર છે. ખ્યાલ આવે જ તમને? ઓકે. હવે તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? આમાં બગીચાનું ક્ષેત્રફળ શોધી દેવું પડે. તો બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો જુઓ સૌથી પહેલાં આ એની સામે, આ ખૂણો એની સામેની બાજુ છે તો આ એ કઈ થઈ જાય? તો એ બરાબર 120 મીટર. ચલો આ બીની સામેની બાજુ છે તો બી બરાબર 80 મીટર અને સી બરાબર 50 મીટર. સૌથી પહેલાં તો આપણે બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો બગીચાનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરી શકીએ? બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે હેરોનું સૂત્ર વાપરવું પડે અને એના માટે તમારે એસ બરાબર એ વત્તા બી વત્તા સીના છેદમાં 2. પહેલાં તો એસ શોધવો પડે. એ એટલે 120, બી એટલે 80 અને સી એટલે 50 છેદમાં 2. 120 વત્તા 80 કરો તો 200, 200 વત્તા 50 તો 250 એના છેદમાં 2. 250 ભાગ્યા 2 કરો તો 125 મીટર, બરાબર. હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધી નાખો. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ કેટલા છે? 125, પછી 125 માઇનસ એ એટલે 120, 125 માઇનસ બી એટલે 80 અને 125 માઇનસ સી એટલે 50. ચલો 125માંથી 120 જાય તો 5, 125માંથી 80 જાય તો 45, 125માંથી 50 જાય તો 75. 125ના અવયવ પાડી દો, તમને આવડતા જ હોય. પાયું 25, 25 × 5 125 તો 5 × 5 × 5 થઈ ગયા. 5ના અવયવ પડ્યા નહીં તો 5 એમના એમ. ચલો 45ના અવયવ પાડો તો 5 તરી 45, 5 તરી 15 અને 15 તરી 45. પછી બીજો અવયવ આના જો આના પાડો 75ના તો પાયું 25 અને 25 તરી 75. ફરીથી એકવાર જુઓ 125ના અવયવ 5 × 5 × 5 થઈ ગયા. પાયું 25, 25 × 5 125. 5ના અવયવ પડ્યો નહીં. 45ના પાડો તો 5 તરી 15 અને 15 તરી 45. 75ના પાડો તો પાયું 25, 25 તરી 75. હવે 5 કેટલી વાર આવે છે જુઓ. 5ની બે જોડ બનાવી દો. આ 2 જોડ, આ 2 જોડ અને આ જો અહીંયા 5 હજી આ 1 વાર અને આ 2 વાર તો હજી એક જોડ બનશે. તો એવી જોડ બનાવીએ તો કેટલી થાય જુઓ. 5ની 2 જોડ એટલે 5નો વર્ગ. આ અહીંયા પણ 5નો વર્ગ, અહીંયા પણ 5નો વર્ગ. ચલો 3 કેટલી વાર આવે છે જુઓ. 3 2 વાર છે તો 3નો વર્ગ થઈ જાય. હજી એકવાર 5 વધે છે તો 5 એમના એમ અને હજી એકવાર 3 વધે છે તો 3 એમના એમ. હવે જે પણ સંખ્યાઓનો વર્ગ છે એ બધી જ સંખ્યાઓ વર્ગમૂળમાંથી બહાર આવી જશે. તો હવે બધી જ સંખ્યાઓ બહાર આવી જશે તો 5 5 5 3 આ બધી બહાર આવી જશે. તો આ રીતે થશે 5 × 5 × 5 × 3 આટલી બહાર આવી ગઈ. અને અંદર કઈ વધશે? 5 × 3. પાયું 25, 25 × 5 125, 125 × 3 એટલે 375 અને 15 5 તરી 15 અંદર મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? બરાબર. તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવી પડશે? તો તેને લખવાનું અહીંયા કે ધનિયા માડીને 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં વાવણી કરવી પડશે. ચલો એના પછી શું કહે છે જો અહીંયા રકમ શાંતિથી વાંચીએ તો ખ્યાલ આવે. તો આ તો આવી ગયું, બરાબર. હવે તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે. તો માની લો કે અહીંયા એને એક જગ્યા છોડી દીધી 3 મીટર પહોળી દરવાજા માટે. એટલે અહીંયા વાડ બનાવતો નથી, આટલા ભાગમાં વાડ નહીં બનાવે. તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો.
તો વાડ એ આખા ફરતે કરે છે, તો ફરતે આવે એટલે શું આવે? પરિમિતિ શોધવી પડે. તો સૌથી પહેલાં બગીચાની પરિમિતિ એટલે ત્રિકોણ એબીસીની પરિમિતિ શોધી નાખો. તો ત્રિકોણ એબીસીની પરિમિતિ એટલે AB વત્તા BC વત્તા AC. AB કેટલા છે? 50, BC 120 અને AC 80. આ બધાનો સરવાળો 250 મીટર થાય. પણ આમાં એ શું કરે છે? 3 મીટર વાડ 3 મીટરની જગ્યા છોડે છે, એટલે એ બાદ કરી દો. બરાબર. તો 250માંથી 3 બાદ કરો એટલે કેટલા આવી જાય? 247 મીટર. એટલે આટલી લાંબી વાડ બનાવવાની છે. આટલી લાંબી વાડ બનાવવાની છે. એટલે કે વાડની લંબાઈ કેટલી થઈ જાય? વાડની લંબાઈ થઈ જાય 247 મીટર. હવે 1 મીટરનો ખર્ચો કેટલો છે? જો વાડ બનાવવાનો 20 રૂપિયા. તો અહીંયા તમે લખો 1 મીટરનો ખર્ચો છે ₹20. તો 247 મીટરનો ખર્ચો કેટલો થાય? તો 247 × 20. ઓકે, એટલે જવાબ આવે 4940. તો આટલો ખર્ચો થાય વાડ બનાવવાનો. બરાબર, ખ્યાલ પડે જ બધાને? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.